નમસ્કાર. આજનું અમૃત બિંદુ. જોયાનું ઝેર, સાંભળવાની ગેરસમજ અને વાણીનું વિષ એ હંમેશા જીવનમાં વાવાઝોડું જ સર્જે છે. તેની બદલીમાં જો આદર્શ જીવન જીવીને આપણે જગતમાં રહીશું તો જીવનમાં આનંદ મળશે અને તે શાશ્વત કાળ સુધી ટકશે. માત્ર બીજાને બતાવવા પૂરતું જીવીશું તો આનંદ તો મળશે જ, પણ તે ક્ષણિક જ હશે. સ્વર્ગ અને નર્ક એ ભૌગોલિક સ્થિતિ નથી, તે આપણા મનની સ્થિતિ છે. આ જગતમાં કોઈ પણ સાથે ઈર્ષા, દ્વેષ, ક્લેશ રાખીને જીવીશું તો નર્કની યાતનાઓ ભોગવવી પડશે. એની બદલીમાં આનેથી મુક્ત સદગુણી જીવન જીવીશું તો સ્વર્ગનો અનુભવ થશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સર્વત્ર સુખી ન સંતુ, સૌ સુખી થાવો તે જ ભાવના.